અત્યારે આપણે ધારી શહેરના આ ગાય માતાના જે સેવા ચાકરી કરે છે એવા આપણા વહાલા વડીલની સાથે મુલાકાત કરીએ છીએ. વડીલ, તમારું નામ શું? મારું નામ કિશોરભાઈ મૂળજીભાઈ વરમોરા, ધારી. કઈ જગ્યાએ રહેવાનું? ધારી જૂના કુંભારપાડા. કુંભારવાડા, જૂના કુંભારવાડામાં રહે છે. હવે કિશોરભાઈ છે એમની જે સેવા છે, ગાયો માટેની જે ચાકરી છે, તમે સૌ ધારી શહેર અને તાલુકાભરની જનતા સારી રીતે જાણતા હશે. કિશોરભાઈ જે મૂંગી ગાય માતાની કે સાથે પક્ષી હોય કે પશુ હોય તમામની દવા દારૂ કરે છે. કિશોરભાઈ, જે તમે દવા દારૂ કરો છો એમાં કોઈની પાસેથી કાંઈ લેવાનું નહીં, આપણે ગમે ત્યાં જાય ત્યાં કોઈ પાસેથી આપણે માગતા એટલે કે નથી. તમે ફ્રી ઓફ કોઈ પણ જાતની દવાની, કોઈ પણ જાતની કોઈ પાસેથી સારવારની રકમ લેતા નથી. કિશોરભાઈ, તમારું જે આયોજન છે એની અંદર કઈ રીતે શું ચાલે છે? આપણને કોઈ કહે તો એમ કહી દો કે તમે મેડિકલમાં દઈ દો. બરોબર. કયું મેડિકલ? સોજિત્રા મેડિકલ છે. સોજિત્રા મેડિકલ. ભાઈ, કિશોરભાઈ જે દવા દારૂ લે છે, જે ચાકરી કરવા માટે, સારવાર કરવા માટે સોજિત્રા મેડિકલ ધારીથી દવા લે છે. હવે ત્યાં એમનું ખાતું ચાલે છે. કોઈ પણ માલિક હોય ને ગાયના, કે પછી કોઈ માલિક વિનાની ગાય હોય, એમની જ્યારે સેવા કરે છે ત્યારે કંઈક ને કંઈક એની અંદર ખર્ચ થતો હોય છે. દવા દારૂ અત્યારના સમયમાં મોંઘી આવે છે અને સોજિત્રા મેડિકલ વાળા કોઈ દિવસ ના પાડતા નથી, પૈસા હોય કે ન હોય. અને કિશોરભાઈ પાસે પૈસા હોય ત્યારે તે જમા કરાવી દે છે. સાથે જ કોઈ દાતા એવા કે જેમને દેવાની ઈચ્છા થાય છે કિશોરભાઈની સેવા જોઈને, તો તેઓ ડાયરેક્ટ સોજિત્રા મેડિકલ ખાતે આ રકમ જમા કરાવી શકે છે. એ અપીલ કરવા માટે આજનો વિડીયો બનાવેલો છે. કિશોરભાઈ રાતને દિવસ 24 કલાક જ્યારે 108 માફકનું કામ કરે છે. પોતાના સ્વખર્ચે જાય છે, પેટ્રોલ બાળીને. કોઈ પણ ગામ હોય, કોઈ પણ સમાજ, કોઈ પણ લોકોની ગાય હોય, બીજા કોઈ પશુ હોય, પક્ષી હોય, તમામની સારવાર માટે તેઓ દોડી જાય છે. હવે કિશોરભાઈ, જ્યારે તમે આ સેવા કરો છો, કેટલા સમયથી સેવા કરો છો? મારે 1984 માંથી ચાલુ છે. 1984, એટલે કે 26 અને 16, 36 ને 42 વર્ષથી 42 વર્ષથી જેઓએ સેવાનો ભેખ ધરેલો છે એવા કિશોરભાઈ, આપણા વહાલા વડીલ ધારીના, જેમની મહેનતને, જેમની કાળજીને, જેમની કુનેહને તમે સૌએ જોયેલી છે. આજની કારમી મોંઘવારીમાં તે તેમના પરિવારનું, આમ જોઈએ તો ખાધે પીધે સુખી સંપન્ન પણ જે છે અને નથી પણ. આ સેવાના કાર્યમાં તેઓ પોતાનું કામ છોડીને રાત દિવસ જ્યારે દોડીને જાય છે ફ્રી ઓફ સેવા કરવા માટે, ત્યારે આપણી સૌની ફરજ બને છે કે કિશોરભાઈની જે સેવા છે, કિશોરભાઈની જે ચાકરી છે, એને બિરદાવવી પણ અને એની અંદર સહભાગી પણ બનીએ. આજે જ્યારે આપણે વિડીયોના માધ્યમથી તમામ દાતાઓને અપીલ કરીએ છીએ, અને ભાઈ આની અંદર તો આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. તમે સૌ દઈ ન શકો તો કાંઈ નહીં, પણ પરંતુ આ વિડીયોને આગળ ફોરવર્ડ કરજો, શેર કરજો, જેથી કરીને કોઈ એવા દાતાની પાસે આ વિડીયો પહોંચી જાય કે જે સેવા કરવા માટે કદરદાન હોય અને કદર કરે. આજે કિશોરભાઈની, કિશોરભાઈ, અત્યારે તમારી ગૌશાળામાં પણ, તમારા ઘરે ગૌશાળા ચલાવો છો, એની અંદર કેટલી ગાયો છે? અત્યારે 2 ગાયો બીમારમાં છે. એકનો હાવ સુરદાસ છે, હાવ સુરદાસ, અને એકને આની તકલીફ છે એટલે એ અત્યારે એમ રાખી છે. અને એક વાસણો અત્યારે આવ્યો છે, એ અત્યારે 3-4 મહિનાનો થઈ ગયો. હાવ માં નહોતી, એક દિવસનું વાસણું ગામમાં રખડતું લઈ આવ્યા છે, મેન બજારમાંથી લીધું. એટલે આની અંદર કિશોરભાઈ એવું પણ બને કે તમારે ગાય માતાની જે નિભાવ ખર્ચ માટે જે ઘાસચારાની પણ જરૂર પડે 100%. તો એનું આયોજન તમે એનું કઈ રીતે હોય તો બોલે, નકર અમારે આ માટલી કોઈ વેચાણ હોય ને, બરોબર, તો એમાંથી લઈ લે. એવું નહીં. તમારે એક મધ્યમ પરિવારમાંથી છે અને બકાલામાંથી સુરાભાઈ માર્કેટ વાળા છે, એનો સહકાર સારો. સુરાભાઈ જે દેવી પૂજક જાય છે, પણ ગમે એ ટાઈમે ગમે કઈ ગયો એટલે તરતી ધાડ ના એમ કે કાલ્યો લઈ ગયો. જે કિશોરભાઈ વરમોરા જે સેવા કરે છે ને, એમાં ધારીના શાકભાજી વાળા પણ સહયોગ આપે છે કે એની પાસે વધારાનું જે કઈ માલ સાંજે પડ્યો હોય તો ગાય માતાના મોઢે જાય, તો પુણ્ય પણ સારી વસ્તુ
ખરાબ વસ્તુ જે ફેંકી દેવાની છે એવી નથી દેવાની, નહીં. પણ સારી વસ્તુ આપવાની છે. એટલે આપણે દાતાને અપીલ પણ આ વિડીયોના માધ્યમથી કરીએ છીએ કે દવાની પણ જરૂર છે અને ઘાસ ચારાની પણ જરૂર છે. કિશોરભાઈ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી છે. આમ જોઈએ ને તો કોઈ દાતા જ્યારે કશું દેતા નથી, તો કિશોરભાઈ જેટલે આજીવિકા કમાય છે. એમના સંતાનો પણ કામ કરે છે, કિશોરભાઈ પોતે પણ કામ કરે છે પોતાનો ઘરનું સંચાલન કરવા માટે. હવે ઘરની અંદર કાંઈ ન હોય ને તો કિશોરભાઈ આ જે માટલા વેચે છે, એ માટલાની જેટલી પણ કમાણી થઈ ને એ પણ ગાય માતામાં એ અમુક ખર્ચ કરી નાખો છો કે ભાઈ આપણી પાસે પણ ગાયોને તમારે ભૂખી રાખવાની નથી અને એનું દુઃખ તમે જોઈ નથી શકતા. એવો આજે એક આત્મા આપણા વહાલા વડીલ કિશોરભાઈને મળીને આમ જોઈએ ને તો ઘણીવાર એમના વિડીયો પણ બનાવેલા છે આપણે, અને કિશોરભાઈની આ સેવાકી કામગીરીને આપણે બિરદાવીએ પણ છે. તો દાતા સહુ કોઈ ખાસ કરીને ધ્યાન આપજો કે અત્યારે કિશોરભાઈને ઘાસ ચારાની પણ જરૂર છે, સાથે ગાય માતાની જે સારવાર કરે છે એમાં દવાની પણ જરૂર છે. આ દવાનું બિલ, આ દવાનું ખાતું સોજિત્રા મેડિકલમાં ચાલે છે. સોજિત્રા મેડિકલના આપેલા નંબર ઉપર તમે ફોન પે, ગૂગલ પે કરી શકો છો. સાથે સોજિત્રા મેડિકલમાં તમે પૂછપરછ પણ કરી શકો છો કે કેટલું બિલ છે, કઈ રીતે શું દવા આવે છે. અને હા, કોઈ પણની પાસે એવી દવા હોય અને દવા દેવા રૂબરૂ આવી શકતા હોય તો રૂબરૂ દવા પણ આપી શકો છો અને કિશોરભાઈને મળી પણ શકો છો. ધારી શહેરના જૂના બસ સ્ટેશનની પાછળ આવેલ કુંભારવાડામાં, જૂના કુંભારવાડા તરીકે જ ઓળખાય છે આ કિશોરભાઈ જ્યાં રહે છે ત્યાં. તો જૂના કુંભારવાડાની પણ મુલાકાત લેજો. કિશોરભાઈ વરમોરાની વિશે તમે ધારી શહેરના કોઈ પણ નાનામાં નાના વ્યક્તિને પણ પૂછી શકો છો